હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 1નું બિઝનેસ એકાઉન્ટિંગ 1. એમાં આજે આપણે યુનિટ નંબર 3A એટલે કે જે સરેરાશ પાક્યા તારીખ છે, એવરેજ ડ્યુ ડેટ, એ જોવાનું છે. શું કહેવા માગે છે એમાં જાન્યુઆરી 2025માં પૂછાયેલો દાખલો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો જોવાનો છે. શું કહેવા માગે છે તો કે રાહુલે નીચે મુજબની 3 હુંડીઓ સચિન પર લખી છે. લખ્યાની તારીખ આપી છે, મુદત આપી છે અને રકમ આપી છે. એમાં મુદતમાં 3 માસની હુંડી છે, 3 માસની, બીજી 7 તારીખની ઊંડી છે અને 2 માસની 8/8ની ઊંડી છે અને રકમ આપણને આપેલી છે. બંને પક્ષને વ્યાજનું નુકસાન ન થાય તેવી સરેરાશ પાકતી તારીખ મેળવો. બરાબર છે. આપણને એકદમ સિમ્પલ અને ટચ દાખલો આપણને આપેલો છે. બરાબર. તો પહેલાં આપણે એક કોષ્ટક બનાવી લેશું. બરાબર. અહીંયા જ મેં બનાવી લીધું છે. તારીખ, મુદત, પાક્યા તારીખ લેશું આપણે. શૂન્ય તારીખથી દિવસો લેશું, રકમ અને ગુણાકાર એટલે કે પેદાશ લેશું. જો તમે ઇન્ટ્રોડક્શનનો વિડીયો ના જોયો હોય તો પ્લીઝ પહેલાં ઇન્ટ્રોડક્શન જોઈ લેજો, જેથી કરીને આ મુદત ને પાક્યા તારીખ શું છે, શૂન્ય તારીખથી દિવસો શું છે, ગુણાકાર શું છે, બધી વસ્તુ તમને ખબર પડી જાય. ચાલો, તો પહેલી ઊંડી આપી છે આપણને 6/6/2024ના રોજ. તો 6/2024ની મુદત છે આપણી 3 માસની ઊંડી છે. રકમ છે આપણી 6000ની. બરાબર. તો રકમમાં હું 6000 લખી નાખું. પાક્યા તારીખની વાત કરીએ તો પહેલી ઊંડી છે. બરાબર છે. તો એની પાક્યા તારીખ થશે 24ની. આપણે જે છે એ વર્ષ છે, 6 તારીખ છે, એમાં 3 માસ એડ કરીએ એટલે 6 ને 3 9. બરાબર. એટલે કે 9મા માસમાં. અને તારીખ 6 છે. બરાબર. એટલે કે 6/3/9/2024. પણ આપણે ઊંડી છે એટલે 3 દિવસ છૂટના આપવા પડે, એટલે 6 ને 3 9, એટલે કે 9/9/2024 આપણી પાક્યા તારીખ થશે. શૂન્ય તારીખથી દિવસો. હવે પહેલી આપણું જે શૂન્ય તારીખ છે એ શું થશે તો કે જે આપણી પહેલી પાક્યા તારીખ છે એ આપણી શૂન્ય તારીખ થશે. એટલે અહીંયા આપણે શૂન્ય તારીખથી દિવસો છે એ કંઈ લેશું નહીં. 6000 × 0 એટલે ગુણાકાર પેદાશ થઈ જશે આપણો 0. બીજી છે 7/7/2024ના રોજ. 3 માસની ઊંડી છે અને 8000 રૂપિયાની છે. પાક્યા તારીખની વાત કરી લઈએ તો 24નું વર્ષ છે, 7મો મહિનો અને 3 માસ એડ કરીએ એટલે 10મો મહિનો આપણો થશે. બરાબર. અને 7 તારીખ છે અને 3 માસ છૂટના 3 દિવસ છૂટના આપણે આપવાના હોય છે, એટલે 7 ને 3 10, એટલે આ થઈ ગઈ આપણી પાક્યા તારીખ 10/10/2024. હવે શૂન્ય તારીખથી આ તારીખ સુધીના દિવસો આપણે લેવાના થાય. તો કઈ રીતે થાય? 9/9/9 એટલે 9મો મહિનો એટલે સપ્ટેમ્બર મહિનો. સપ્ટેમ્બર મહિનામાં આપણા 30 દિવસ હોય. તો 30 દિવસમાંથી 9 દિવસ આપણે માઇનસ કરીએ તો સપ્ટેમ્બર મહિનાના આપણા 21 દિવસ. બરાબર. સપ્ટેમ્બર મહિનાના 21 દિવસ. અને 10મો મહિનો ઓક્ટોબર મહિનાના 10 દિવસ, એટલે 21 ને 10 31 દિવસ. 31 દિવસ આપણા થશે. 31 × 8 એટલે આપણું શું થઈ જશે? 2,39,000 આપણો ગુણાકાર. ત્રીજી ઊંડીની વાત કરી લઈએ 8/8/2024. 2 માસની ઊંડી છે. તો કેટલાની છે તો કે 6000ની. પાક્યા તારીખની વાત કરી લઈએ 2 માસની ઊંડી છે એટલે 24નું યર, 8 ને 2 10મો મહિનો અને 3 દિવસ છૂટના એટલે 11/10/2024ના રોજ આપણી ઊંડી પાકશે. બરાબર છે. ચાલો, એટલે કે પાક્યા તારીખ આપણી થશે. તો દિવસોની વાત કરી લઈએ તો દિવસો ઉપરના છે એ જ થશે, કારણ કે તે 10મો મહિનો છે અને 1 દિવસ આપણો વધારાનો છે, એટલે અહીંયા આપણે 32 દિવસ થશે. 32 × 6000 એટલે એ થશે 1,92,000. બરાબર છે. ચાલો, અને આ કદાચ કોઈને ના સમજાણું હોય તો આપણે પાક્યા તારીખથી શૂન્ય તારીખથી પાક્યા તારીખ સુધી આપણે છે એ દિવસો ગણ્યા. બરાબર. એટલે કે આ બંનેના ડિફરન્સને એમાં 1 દિવસ વધારાનો આપણે એડ કરી દીધો. બરાબર છે. ચાલો, ટોટલ કરી નાખીએ કુલ ગુણાકાર અથવા તો કુલ પેદાશ અને કુલ રકમ.
ચાલો તો 6 ને 6 12 ને 8 20,000. આ તો એમને થઈ ગયો 2,49,000 પ્લસ કરીએ એટલે 4,40,000. આ થશે આપણું કુલ પેદાશ. હવે આપણે શું જોઈ છીએ તો કે આપણે સરેરાશ પાકતી તારીખ જોઈ છીએ. તો એના માટે પહેલાં આપણે જે છે સરેરાશ મુદત ફાઇન્ડ આઉટ કરવી પડશે. તો અહીંયા આપણે સરેરાશ મુદત બરાબર શું થશે તો કે કુલ પેદાશ એના છેદમાં કુલ રકમ. કુલ પેદાશ છે આપણી 4,40,000 અને કુલ રકમ છે આપણી 20,000. તો 4,40,000 ભાગ્યા 20,000 એટલે 22 દિવસ થશે આપણી સરેરાશ મુદત. બરાબર છે. હવે સરેરાશ મુદત મળી ગઈ આપણને. તો હવે આપણે આપણી જે શૂન્ય તારીખ છે એમાં આપણે સરેરાશ મુદત આપણી એડ કરી દઈએ તો આપણને મળશે સરેરાશ પાક્યા તારીખ. બરાબર છે. ચાલો તો સરેરાશ મુદત છે આપણી 22 દિવસ. શૂન્ય તારીખ છે આપણી 9/9/2024. બરાબર. તો હવે 24 આ તો બરાબર છે 2024 એ તો વર્ષ તો આવશે 9 એટલે કે 9 સપ્ટેમ્બર. એમાં આપણે 22 દિવસ એડ કરવાના છે. તો પહેલાં તો સપ્ટેમ્બરમાં કેટલા દિવસો હોય તો સર સપ્ટેમ્બરમાં 30 દિવસ હોય. બરાબર છે. હવે આપણે 9 સપ્ટેમ્બર છે એમાં 30 દિવસ હોય તો પહેલાં તો 30માંથી 9 માઇનસ કરીએ તો 21 દિવસ વધે એટલે કે 21 દિવસ સપ્ટેમ્બરના. બરાબર છે. અને એક દિવસ હવે ઘટશે આપણે. બરાબર. સપ્ટેમ્બર પૂરો થઈ ગયો તો સપ્ટેમ્બર પછી શું આવે ઓક્ટોબર. બરાબર. તો ઓક્ટોબર છે એ પહેલી તારીખે પૂરું થઈ જશે. બરાબર. સપ્ટેમ્બરના 21 અને ઓક્ટોબરનો 1 દિવસ એટલે 22 દિવસ પૂરા થઈ ગયા. તો ક્યારે પૂરા થશે 22 દિવસ તો કે ઓક્ટોબર પહેલીએ. બરાબર. આપણે 9 સપ્ટેમ્બરમાં 22 દિવસ એડ કરીએ તો કેટલા થાય તો કે 1 ઓક્ટોબર આવે. બરાબર. એ હિસાબ તમને મેં કીધો. બરાબર. તો અહીંયા આપણે 1 ઓક્ટોબર એટલે કે 1/10/2024 આ શું આવશે આપણી સરેરાશ પાક્યા તારીખ. બરાબર છે. ચાલો એકદમ ઇઝી દાખલો, એકદમ નાનો દાખલો હતો. બરાબર. છતાં તમને કાંઈ પણ જાતનો ડાઉટ રહી જાય તો મને કોમેન્ટમાં પૂછી લેજો. અને જો વિડીયો ગમે તમને ખબર જ છે લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળતા રહે. થેન્ક યુ.